સજાન સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રભો સ્વામી મહારાજની જય જય જય, વી ફોર શિબિરની જય જય જય. સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તારા માનેલા બધા જ ધર્મ તું સાઈડ પર મૂકીને એક તું મારા શરણે આવ તો હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ અને તું નિશ્ચિંત રહેજે કે હું તને મોક્ષ આપીશ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્યાહન 9માં વાત કરી છે કે એક બાજુ યુધિષ્ઠિર છે કે એમના ધર્મની નિષ્ઠા હતી, એટલે એમને નિરંતર સંકોચ રહેતો કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. તો વિચારીએ તો યુધિષ્ઠિરે તો યુદ્ધમાં કોઈને માર્યા હોય એવો કોઈ ઇતિહાસ નથી. એક બે જણને કદાચ એમને યુદ્ધમાં માર્યો હશે, પણ છતાં પણ એમને એક સંકોચ હતો કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. અને બીજી તરફ અર્જુન છે કે એમના થકી ભગવાને કેટલાકને મરાવ્યા હશે એ વખતની અનુવૃત્તિ હતી, તો એમાં એમને એ નિસંકોચ રહ્યા કે ભગવાનના ધામને હું નિરંતર પામવાનો છું, એમાં મને કોઈ સંકોચ નથી. એ જ પ્રમાણે અત્યારની જે અનુવૃત્તિ છે એ મિશન ડબલ. આ વાક્ય આપણે ઘણા વર્ષોથી સાંભળી રહ્યા છીએ, પણ શું લાગે છે કે આ મિશન ડબલ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની જ અનુવૃત્તિ છે? શબ્દમાં ફેર છે, પણ આ વાત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની જ અનુવૃત્તિ હતી. જે 100 વર્ષ કે ગુણાતીતાનંદ સ્વામીજીની વાતમાં વાત કરી છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણને પૂછવામાં આવ્યું કે સત્સંગ તો ઘણો થઈ ગયો, ત્યારે ભગવાન સ્વામીએ કીધું કે હજી તો ક્યાં સત્સંગ થયો છે. 100 કરોડ મનવાર લાયા છીએ, એટલા જીવોનું કલ્યાણ કરવું છે, અને એનામાં તો સારામાં સારાથી જીવથી લઈને એક ગારા જેવા જીવને પણ ભરીને અમારે કલ્યાણ કરવું છે. તો ભગવાન સ્વામિનારાયણની એ વખતની જ અનુવૃત્તિ હતી કે આપણે મિશન ડબલમાં નિમિત્ત થવાનું છે. તે મિશન ડબલમાં નિમિત્ત કઈ રીતે થવાય? ત્યારે ભગવાન સ્વામીએ વાત કરી કે રોજ 5 જણને વર્તમાન ધરાવવા. અગર કોઈ 5 જણા ના મળે તો પશુઓને પણ વર્તમાન ધરાવવાના, પશુ ના મળે તો ઝાડને પણ વર્તમાન ધરાવવાના. તો એ ભગવાન સ્વામીને ત્યારથી જ એ યોજના પણ આપી દીધી અને કાર્ય કઈ રીતે કરવાનું એ પણ વાત ભગવાન સ્વામિનારાયણે કહી દીધી. તે યોજનામાં ગુણાતીતાનંદ સ્વામીજી કેવી રીતના મંડી પડ્યા? આપણે ગુણાતીતના સપૂત છીએ. મહારાજ અને ગુણાતીત આપણને બેવ જોયા છે, તો ગુણાતીતે જાતે આ સેવામાં નિમિત્ત બનવાની કઈ રીતે એમણે આજીજી કરી. બરવાડામાં ગામ છે, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીજી વિચરણમાં હતા, અને એ વિચરણ દરમિયાન એમના શરીરમાં તાવ હતો, રોગ હતો, અને કારાસુતાર ભગત હતા. એમણે કીધું કે મહારાજ આજે આપણે આરામ કરી લઈએ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, એમની સામર્થ્યની વાત છે કે 10-20 લાખનું કલ્યાણ કરવું હોત તો કલાકમાં કરી નાખત, પણ મહારાજે આખી પૃથ્વીનું સોંપ્યું છે, અમારાથી એક ઠેકાણે બેસાય નહીં. તો આપણા ભાગે કેટલી મોટી સેવા આવી છે કે ગુણાતીત જાતે પોતે આ સેવા 10-20 લાખ કલાકમાં વાત કરે છે. આપણી રીલ્સમાં જાય, પણ 1 કલાકમાં 10-20 લાખ જીવોનું કલ્યાણની વાત કરે છે, આખી પૃથ્વીનું સોંપ્યું છે. તો ગુણાતીતાનંદ સ્વામી જાતે આ સેવામાં મંડી પડ્યા. આપણે સૌ અમરીશો ભેગા થયા છે, અને વી ફોર વોરની જ્યારે શિબિર છે તો આપણે એના અર્થે તો જીવીએ જ છે, એવી કોઈ એમાં બેમત નથી. પણ છતાં પણ લાઈફમાં ઘણા બધા હર્ડલ્સ, મુંબઈ જેવા શહેરમાં રહીએ છીએ, અને જેમ નિષ્કામભાઈ અત્યારે જ વાત કરી કે મોબાઈલ તો એક હર્ડલ છે, એવા ઘણા હર્ડલ્સ છે. તો એ હર્ડલ ખાલી એક વખત આપણે વિચારીએ કે જે એક્સટર્નલ હર્ડલ્સ છે કે ઓફિસનો ટાઈમ છે, બહુ પ્રેક્ટિકલ હર્ડલ છે કે કદાચ ઘરે આવતા 9, 9:30, 10 વાગી જાય છે, અને પછી કદાચ સેવામાં નીકળી પણ ન શકાય. કે પછી સોશિયલ લાઈફ છે કે સેટરડે સન્ડે છે, કે પોતાની ફેમિલી છે, એક્સટેન્ડેડ ફેમિલીઝ છે, ત્યાં આપણે એમ કદાચ કહીએ કે મારે ઘીના ડબ્બા બી ત્યાંથી આવશે, એટલે મારે ત્યાં સમય આપવાની બી એટલી જ જરૂરિયાત છે. કે ફિઝિકલ ચેલેન્જ છે કે હું મારા લીડરની રાહ જોઉં કે એ આવે એટલે મારે એક ઘરમાં પધરામણી કરાવવી છે કે મળાવવું છે, તો એના લીધે હું રહી જાઉં છું. હું તો ફ્રી જ છું, પણ એ લીડર આવે પછી હું નીકળીશ. એમ છેલ્લી આપણી પ્રાયોરિટીઝ છે કે જે આપણે શિબિરમાં ઓલરેડી વાત થઈ રહી છે. આ બધા એક્સટર્નલ હર્ડલ્સ છે. ઇન્ટરનલ હર્ડલ્સ શું છે? તો કે સેલ્ફ ડાઉટ છે કે આટલું બધું મિશન ડબલ છે, તો ડબલ થઈ જવાનું આટલા ઓછા ટાઈમમાં તો કેવી રીતના થશે? એમ આપણે તો વર્ષોથી સેવા કરીએ છીએ, બધા અમરીશો છે, કોઈ 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી સેવા કરીએ છીએ, તો એક સેલ્ફ ડાઉટમાં ક્યારેક મન આવી જાય છે, એમ કે લેક ઓફ ફર્મ ડિટર્મિનેશન છે કે હજી એવું ઠરાવ નથી કર્યો
કે ઓવર પ્લાનિંગ છે. ઘણી બધી વખતે આપણે પ્લાનિંગ એટલી બધી કરતા હોય કે સેવામાં નીકળવાનું આપણને મોકો જ ના મળે, અને એટલી બધી આપણી ઓવર પ્લાનિંગ થઈ જતી હોય છે. અને છેલ્લે જે મૂળ વાત છે, જે ભક્તિ સ્વામીજી નિષ્કામભાઈ બી વાત કરી કે મૂળ તો આપણામાં એ બધું આર્ડર્સ છે. એમ વોર તો ચાલુ થઈ ગયું છે, મિશન ડબલ. સૈનિક હોય અને જ્યારે વોરની ઘોષણા થાય ત્યારે સૈનિકના ભાગે શું આવે? શું આવવું જોઈએ? યસ, આપણા ભાગે આવ્યું માર્ચ ઓન. ત્યારે સૈનિક પ્લાનિંગ ના કરે, એને વોર ઝોનમાં પહોંચી જવું પડે, એને નીકળી જવું પડે. અને એ આપણે માર્ચ ઓન કરવા માટે અહીં ભેગા થયા છીએ. ખૂબ પ્લાનિંગ કરીએ. જ્યારે આપણે વાત કરીએ કે પ્રબોધ સ્વામીજી જ્યારે એવીડી પધાર્યા અને આવ્યા પછી એક પણ સિઝન એવી નથી રાખી કે એમણે આરામ માટે રાખ્યો. કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ તેઓ સેવામાં દોડ્યા છે. મિશન ડબલ તેમણે પછી આપ્યું કે જ્યારે આપણે સંતોએ પૂછ્યું કે મહારાજ આટલું બધું વિચરણ કેમ, આપણે આરામ કેમ નથી કરતા, ત્યારે એમણે કીધું કે મારે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે. તો એમના માટે તો મિશન 5 ગણું છે, આપણને તો મિશન ડબલ ખાલી આપ્યું છે. 25 વર્ષનું કામ ખાલી 5 વર્ષમાં એમને કરવાનું છે. તો ગામે ગામે મંડી પડ્યા છે. આપણે જોઈએ, આપણે સ્ટેટિસ્ટિક્સ આપણને ખબર છે, આપણે પ્રેઝન્ટેશનમાં આગળ જોશું કે એમણે કોઈ પણ ગામ, કોઈ પણ શહેર, નવી નવી કન્ટ્રીઓ એક્સપ્લોર કરીને પણ ત્યાં વિચરણમાં જાય છે. 2 હરિભગત 3 હરિભગત હોય તો પણ ત્યાં જાય છે. આપ તફાવત છે મારામાં અને આપ જેવા બધા કાર્યકર્તાઓમાં. હું વિચાર કરું, એક જગ્યાએ બેઠો રહું, પણ જે ડુઅર છે એ નીકળી પડે, સેવામાં જઈએ કે આપણને સવારથી કાર્યકર્તાનો મેસેજ આવી જાય કે આપણે 5 દીકરાઓને 6 દીકરાઓને મળવાનું છે. તો વિચાર કરીએ હશે કે નહીં હોય, એ આવશે કે નહીં આવે, હું પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું. એટલે આપણો 2 મહિના 3 મહિના 6 મહિના આપણે મારી સ્થિતિ થિંકરના હિસાબે ત્યાંને ત્યાં બેઠા રહીએ. પણ જે ડુઅર છે એ ઘરની બહાર નીકળીને માર્ચ ઓન કરી નાખે. અને પછી તો ભગવાન સ્વામીનો આશીર્વાદ છે જ કે સ્વામીજી આશીર્વાદ આપ્યા છે કે દીકરાઓ હું મોકલીશ, જતન તમે કરજો. તો આપણે વિચારમાં ભગવાનના આશીર્વાદ ભૂલી જઈએ છીએ. પણ આપણે જ્યારે નીકળશું ઘરની બહારે તો આપણે સેવામાં નિમિત્ત બની શકીશું. તે સેવામાં નિમિત્ત કઈ રીતે બની શકાય? તો ભગતજી મહારાજનો આપણે પ્રસંગ સાંભળીએ કે ભગતજી મહારાજ જાતે એક વખત એમને ચંદણી સીવવાની સેવા આપી. તો ચંદણી તો આખા મંડપની ચંદણી સીવવાની હતી એકલા હાથે ભગતજી મહારાજને. તો એ ચંદણીની સેવા 10 દરજી ભેગા મળીને 60 દિવસ સુધી સીવે ને ત્યારે એ ચંદણી સીવાત. પણ ભગતજી મહારાજને જેમ એ સેવા મળી એમણે સેવા સ્ટાર્ટ કરી નાખી, એમણે માર્ચ ઓન કરી નાખ્યો. એણે વિચાર ના કર્યો કે 10 દરજી પહેલાં ભેગા કરું, પહેલાં મટીરિયલ ભેગું કરું, કેમ કે દેશકાળ હતા, ચંદડીની મટીરિયલ પણ નહોતું. પણ નાની ચંદડી સીવવાનું સ્ટાર્ટ કર્યું. કથા વાર્તા ગોષ્ઠી ભક્તોને વાત કરતાં કરતાં ચંદડીની સેવા ઊભી કરી. અને 10 હરિભક્તો 10 દરજીઓ ભેગા મળીને 60 દિવસ અગર એક ચંદડી સીવતા હોય, એકલા હાથે ભગતજી મહારાજે 41 દિવસમાં એ ચંદડી સીવી નાખી. તો મિરાકલ ક્યારે થશે? સ્ટાર્ટ કરશું ત્યારે. ભગવાનના આશીર્વાદ ક્યારે પડશે? જ્યારે સેવા માટે આપણે નીકળશું ત્યારે. સિંદોદ ગામ ભરૂચ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો આપણે એક કાર્યકર્તા તરીકે કેટલી એફિશિયન્સી અને કેટલા એક ફિલ્ડ ઉપર આવીને સેવા કરી રહ્યા છે. પ્રબોધ સ્વામીજી જ્યારે આ ગામમાં જવાનું નક્કી કર્યું ત્યારે ગામમાં કોણ ઓળખે છે, કયો હરિભગત છે, સદભાવવાળો છે નહીં, કશું નહીં. એક ગાડી લઈને ગામમાં પહોંચી ગયા. તે ગામમાં એક નાનું ઝૂંપડું હતું, ઝૂંપડાની બહાર એક નાનું ખેત, એક ખાટલો હતો. તે ખાટલામાં બેસી ગયા. અંદરથી એક વ્યક્તિ આવ્યો, ગાડી કોની છે, આ સાધુ બેઠા છે કરીને. તે પેલા બુધાભાઈ કરીને નામ હતું ને આવીને બેઠા. તો મહારાજ સંત જોઈને થોડોક વિવેક આવ્યો અને બેઠા ત્યાં. ત્યારે પ્રબોધ સ્વામીજી કીધું કે આપણે અહીંયા સત્સંગની વાત થાય, ભગવાનની વાત થાય. કે હા મહારાજ કરો આપ વાત. કેવું નહીં કે આપણે આજુ ગામના બીજા 3-4 તમારા ભક્તો હોય આજુબાજુવાળા, એને બોલાવી લાવો. તો એ બધાને ભેગા કર્યા અને એક પહેલી સભા કરી. તો ત્યારથી એ તો સભામાં ઢોલ લઈને ફરતા, અહીંયા ગાડીમાં ઢોલ લઈને ફરતા પ્રબોધ સ્વામીજી, કે આ ભજન મંડળ પણ સાથે લઈને જ. એટલે
ઢોલ ને આને તેને બધી વસ્તુ કરીને ત્યાં એક વેરી ફર્સ્ટ ડે 8-10 ભક્તોની સભા કરી. પછી વાત કરી કે અમે હર રવિવારે અહીંયા સભા માટે આવશું. તો પેલા ભક્તો રાજી થઈ ગયા કે આવું તો ગામમાં કોઈ આવું નહોતું, ભગવાનની વાત કરે એવા. ને કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 3 મહિના સુધી એવરી સન્ડે પ્રબોધ સ્વામીજી ત્યાં જતા અને ત્યાં સભા સ્ટાર્ટ કર્યું. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે પ્રબોધ સ્વામીજીએ આખા ગામને આજે સત્સંગી કરી નાખ્યો. તો એઝ અ કાર્યકર્તા તરીકે પણ પ્રબોધ સ્વામીજી કેટલા એફિશિયન્ટલી, કે સ્વામીજીનું વચન હતું કે આપણે સત્સંગમાં નિમિત્ત બનવાનું છે, તો એ નીકળી પડ્યા. આ હમણાં એક સ્મૃતિ આવી હતી કે જ્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ હમણાં બોમ્બેથી એવડી જઈ રહ્યા હતા, ત્યારે આજની ડેટની વાત કરી, જ્યારે પોતે આટલી મોટી સંસ્થાના એના પોતેના લાખો અનુયાયીઓ છે, જે પોતે પ્રાણ આધાર છે, પણ જ્યારે ટ્રેનમાં હતા ને જેમ ટ્રેનમાં ચડ્યા અને આજુબાજુ 2-3 ફેમિલીઓ હતી જે લોકોએ સંતોને બેસવા કરવાની સાનુકૂળતા કરી આપી, એટલે પ્રબોધ સ્વામીજીએ ત્યાં પણ એ ભક્તોને સભા ભરવાની વાત કરી, કે જાતે એમને વાત કરી કે તમે સત્સંગમાં આવતા રહેજો. અને આગળ આપણે એક નાની ક્લિપ જોશું. છે કે અમારા પાસે અવેલેબલ છે, તમને કોન્ટેક્ટ આપીશું. હાજી. કોન્ટેક્ટ મારે છે. હાજી. બધાને કોન્ટેક્ટ આપીશું. આપણા જે લોકલ કાર્યકર્તા છે એરિયાના બોરીવલીને આપણા જીતેનભાઈ નંબર આપ્યો. બરાબર. કોન્ટેક્ટ મારે જો હાજી. અમારા સુપરવાઇઝરમાં જૈનવાળા બી ઘણા છે. અચ્છા બરોબર. અમારામાં કોઈ બંધ જ નથી. હા બરોબર. જૈનો ના આવે એવું નહીં. બરોબર. એમને ખબર પડી કે તેઓ બોરીવલીના હતા, જે લોકો ટ્રેનમાં સાથે ચડ્યા હતા, કે અમારા જીતેનભાઈને તમે કોન્ટેક્ટ કરજો કરીને. અને ટ્રેનમાંથી જ ફોન કરાવડાવ્યા જીતેનભાઈને ને બધા કાર્યકર કે આ ફેમિલી છે, એમને મળજો, આમ છે તેમ છે કરીને. રાઈટ. તો પ્રબોધ સ્વામીજીની અંદર એટલો ઉમંગ અને એટલી આજની ડેટમાં પોતે એવું નહીં કે ભાઈ મારી ટીમ છે, મારો PR ડિપાર્ટમેન્ટ જેની સાથે વાત કરો એ તમને શું છે શું નહીં, નેવર. અને એમને કન્વિન્સ કરે કે તમે જૈન છો તો ચિંતા ના કરતા, અમારા સભામાં અમારા સત્સંગમાં બધા આવી જાય, કે બધા હળીમળીને સેવા સત્સંગ કરીએ છીએ. તો એ જાતે ઉતરીને આજની ડેટમાં એ પોતે ફિલ્ડ ઉપર રહીને સેવા કરી રહ્યા છે. શૂન્યમાંથી કર્યું સર્જન, એ જ ગુરુહરિનું જે વર્ણન નકુલભાઈએ કર્યું, તો એવા ગુણાતીત સિંહ જે ગુરુહરિને નિરંતર રાજી કરી રહ્યા છે, નિરંતર ગુરુહરિ માટે એક નિમિત્ત બની રહ્યા છે, એવા વેન્કુવર કેનેડાના સ્મિતલભાઈના આપણે પ્રસંગનું દર્શન કરીએ. પ્રબોધ સ્વામીજી આજે 72 વર્ષની વયે દેહ, સમય, ઊંઘની આહુતિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના સર્વસ્વ સમા યુવકોના આત્માનું જતન કરી ગુરુ ભક્તિના અર્ઘ રૂપે વ્યસનમુક્ત, દેહનિષ્ઠ અને ધર્મનિષ્ઠ એવી અક્ષર સેના હરિચરણે ધરી રહ્યા છે. એ અક્ષર સેનાના એક વફાદાર અને મરણીય સૈનિક એટલે કે કેનેડાના યુવા કાર્યકર્તા સ્મિતલભાઈ પ્રબોધ સ્વામીજીની અનુવૃત્તિ મિશન ડબલને પોતાની જીવનશૈલીનું એક અવિભાજ્ય અંગ બનાવી યુવા સેનાના યજ્ઞમાં હોમાઈ ગયા છે. કસોટી તો સોનાની જ હોય. એમની યુવા સેવાની યાત્રા દરમિયાન ઘણી વખત ગુરુ હરિએ એમને કસોટીના એરંડ પર લીધા, પણ એ હાર્યા નહીં, થાક્યા નહીં, કંટાળ્યા નહીં. સાથ મળ્યો કે ના મળ્યો, એમની સેવાનો ઉમંગ ઓસર્યો નહીં. किसी ने खूब कहा है, बुलंद हो हौसला तो मुट्ठी में हर मुकाम है, मुश्किलें और मुसीबतें तो जिंदगी में आम है, निमित हो तो ताकत रखो बाजुओं में तैरने की, क्योंकि लहरों के साथ बहना तो लाशों का काम है. વર્ષ 2021માં વેન્કુવર કેનેડામાં આશરે 40 યુવકોની સભા થતી હતી. જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્વધામ પધાર્યા એ પછીના દિવસોમાં મંડળમાં ખૂબ ઘસારો થવા લાગ્યો અને આશરે 35 જેટલા દીકરાઓ સામેના પક્ષમાં જતા રહ્યા. મંડળ વિખેરાઈ ગયું. હરિપ્રબોધમ સમાજની યુવા સભામાં ગણ્યા કાઢ્યા 6 થી 7 દીકરાઓ રહ્યા હતા. પણ સ્મિતલભાઈની સેવામાં રૂકાવટ ના આવી
સ્મિત્તલભાઈ કેલોના સિટીમાં રહેતા, જે વેન્કુવરથી આશરે 4.5 કલાકની ડ્રાઇવિંગ ડિસ્ટન્સ ઉપર હતું. એમનું ડેડિકેશન એટલું હતું કે ડિસ્ટન્સ એમને ક્યારે વધારે લાગ્યું નથી. દર શુક્રવારે સાંજે ઓફિસ પછી સ્મિત્તલભાઈ 4-4.5 કલાક ડ્રાઈવ કરી વેન્કુવર યુવા સેવા માટે આવતા. રસ્તો પણ ખૂબ જ ખરાબ રહેતો. જે રસ્તામાં બરફ જામેલા હોય, ક્યારેક વરસાદ પડે અને ક્યારેક ખૂબ જ તડકો રહેતો. પણ એમના જીવનમાં તો એક ગુણાતીતને રાજી કરવાની મોસમ સતત ખીલેલી રહેતી. એમના ગાડીના ટાયર સભામાં જવા માટે ક્યારેય થંભ્યા જ નહીં. બરફમાં ટાયર ન અટકે તે માટે ગાડીના ટાયર ઉપર ચેન બાંધી ડ્રાઈવ કરીને આવતા. એક પણ અઠવાડિયે વેન્કુવર જવાની સભાની યાત્રામાં વિરામ આપ્યો જ નથી. એ તો ઠીક, પણ બીજો પ્રશ્ન રાત્રિ રોકાણનો હતો. જ્યારે ઘણો બધો સમાજ સામેની બાજુએ ગયો તો રાત્રે કોના ઘરે રોકાવું તે પણ એમના માટે એક બહુ મોટો પ્રશ્ન રહેતો. એવી પરિસ્થિતિમાં કોઈ પણ જાતની સાત્વિકતા રાખ્યા વગર સદભાવવાળા ફેમિલીને વાત કરીને રાત્રે રોકાવાનું સેટ કરી લેતા. ત્યાં આખો દિવસ રહી શનિવારની સભામાં યુવકો સાથે આનંદ કરતા. એ લોકોનો મનોબળ સ્ટ્રોંગ રાખતા અને નવા દીકરાઓ સાથે રસપસ થતા. બીજને અંકુર ફૂટવા લાગ્યા. ધીમે ધીમે મંડળ જાગતું થયું. ગુરુહરિ ભળ્યા. નવા યુવકો આવતા થયા. પ્રાણ જાય પણ સભા ના જાય, એ સૂત્રને સ્મિત્તલભાઈએ સાર્થક કર્યું. ફેબ્રુઆરી 2022માં સ્મિત્તલભાઈના ઘરે એક દીકરીનો જન્મ થયો. જન્મ થયાના 2 મહિના પછી શારીરિક તપાસ બાદ ખબર પડી કે દીકરી હરિશ્રીની આંખનું વિઝન નથી. ડૉક્ટરે એમ કહ્યું કે દીકરી જોઈ નહીં શકે. 12 ટાઈપની આંખની બીમારીઓ છે જેનો ઈલાજ છે, પણ આપની દીકરીને જે પ્રોબ્લેમ છે એનો ઈલાજ નથી. એ ઉપરાંત ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરી માટે ચેર લેવી પડશે, કારણ કે દીકરી પોતાની ક્રિયાઓ નહીં કરી શકે. એ ચેર $1.5 લાખ આવશે. તેના માટે તમે હમણાંથી જ ડોનેશન ભેગું કરો. એમના જીવનમાં આ પ્રસંગ ઊભો થયો. તેને પ્રસાદ સ્વરૂપે સ્વીકાર્યો. ધામધામી અને મુક્તોના અર્થે જીવન જીવે એ સાચો અમરીશ. નિરાશ ન થતા એમણે યુવા પ્રવૃત્તિની સેવામાં કચાશ આવવા દીધી નહીં. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ દર વીકેન્ડમાં એ દીકરીને લઈને વેન્કુવર સભામાં પહોંચી જ જતા અને ત્યાં કોઈને જાણ ન થાય એ રીતે રહેતા અને ત્યાંના ભક્તોની સેવા લૂંટી લેતા. એમના મધર અને વાઈફના કહેવાથી દીકરીના આશીર્વાદ માટે 6 મહિના પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને વાત કરતા ગુરુહરિને આજ્ઞાથી દીકરીની ટ્રીટમેન્ટ ગુજરાતમાં કરવાનું નક્કી થયું. સ્મિત્તલભાઈની જોબ પણ ચાલુ હતી એટલે દીકરી હરિશ્રી, એમના વાઈફ અને મધર ભારત આવી ગયા. ગુરુહરિના વિશ્વાસે વાહન ચલાવીને ભારતમાં દીકરીની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. આ સમય દરમિયાન તેઓ જે સમયે દીકરીને અને ફેમિલીને આપતા હતા, હવે એ સમય પણ તેઓએ યુવા સેવામાં આપવાનું નક્કી કરી લીધું. અને હવે વીકેન્ડ નહીં, વીકડેઝમાં પણ તેઓએ વેન્કુવર રાતના ડ્રાઈવ કરીને પહોંચી જ જતા. દીકરાઓને જમાડતા, એમની સાથે આનંદ કરતા અને બીજા દિવસે સવારે ડ્રાઈવ કરીને ડાયરેક્ટ ઓફિસ જતા. મનમાં એક જ ખેવના, મંડળ વિખરાઈ ન જવું જોઈએ. સભા કરે, ગોષ્ઠી કરતા, કથા વાર્તા કરતા અને ગુરુહરિના અનુગ્રહથી આશરે 20 દીકરાઓને એમણે તૈયાર કર્યા. વેન્કુવર દરિયા કિનારા, નદી અને રોકીશ માઉન્ટેન જેવા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે, પણ એમને 20 દીકરાઓનું એવું ઘડતર કર્યું જેમના જીવનમાં વેન્કુવરની સુંદરતાનું નહીં
પણ સત્સંગ અને સેવાથી આત્માનું સૌંદર્ય વધારવાની ગરજ હતી. તેથી યુવકો વીકેન્ડ થાય એટલે મંદિરની જગ્યાએ પહોંચી જ જાય, કથા વાર્તાનો લાભ લે, સેવાનો લાભ લે, આત્મીયતાથી ભેગા મળીને રહેતા. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ 2023માં વેન્કુવરમાં પધારવાના હતા. જૂન જુલાઈ મહિનામાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની વેન્કુવરમાં પધરામણી થઈ ત્યારે આશરે 40થી 45 દીકરાઓ સભામાં રેગ્યુલર આવતા. એ સિવાય બીજા નવા પરિવાર પણ સત્સંગમાં જોડાયા. એ આશરે 175 ભક્તોની સભા ત્યાં થવા લાગી. એક સમય હતો જ્યારે મોટાઓ કહેતા કે વેન્કુવરમાં સત્સંગ પ્રધાન અને સ્વધર્મયુક્ત યુવકોને તૈયાર કરવા મુશ્કેલ છે, પણ સ્મિતલભાઈની સુરુચિના ફળ સ્વરૂપે અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની દિવ્યતાથી આજે 60 દીકરાઓ વેન્કુવરમાં રેગ્યુલર સભા ભરી રહ્યા છે. જેને જેનો આશરો તેને તેની લાજ. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી સ્મિતલભાઈની દીકરીના આંખમાં થોડુંક વિઝન આવ્યું અને જે દીકરીને વ્હીલચેર ઉપર બેસાડવાની વાત કરી હતી, આજે તે દીકરી પોતાના પગે હરી ફરી શકે છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં સ્મિતલભાઈનું સ્મિત ક્યારેય વિરમ્યું નથી. સ્મિતલભાઈ દેવભાવ પર પગ મૂકીને ડબલ ઉમંગથી, ડબલ સુરુચિથી પ્રભુના બળે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના મિશન ડબલમાં નિમિત્ત બન્યા અને ગુરુ હરિના રાજીપાનું પાત્ર બન્યા. ખૂબ જ પ્રેરણાદાયી આપણા માટે કાર્યકર્તા ફક્ત 36 વર્ષના સ્મિતલભાઈ, એમના જીવનમાં આટલા બધા હર્ડલ્સ આવ્યા. મંડળ કેમ જાગતું થશે, કેમ મોટું થાય એની ચિંતા કર્યા વગર રોજ એવરી વીકેન્ડના નીકળી જતા હતા. આપણને લાગે મિશન ડબલ ખૂબ મોટું છે. મારા મંડળમાં કે અમારા સભામાં કે 20-25 દીકરાઓ આવે છે ને અચાનક 50 દીકરાઓ કરવા, તો આપણને એમ લાગે કે અટેન્ડન્સ વધારવી, આપણને ડબલ ભાગવું પડશે, ડબલ દોડવું પડશે. વસ્તુ એ નથી. આપણને લાગે કે આટલું મોટું મિશન ડબલ આપણે કરશું કઈ રીતે? તો એમાં ગુરુ હરિના જ આશીર્વાદ છે. ગુરુ હરિએ જે આપણને મિશન ડબલ આપ્યું છે એ જ મિશન ડબલને સાકાર કરવા માટે આપણી લાઈફ પણ ઇઝી કરી નાખી છે. એણે એક સૂત્ર તરફ આપણને ધ્યાન રાખવાનું કીધું છે, દેટ ઇઝ કરનાર તું, કરાવનાર તું. એ જ કરનાર છે અને એ જ કરાવનાર છે. આપણે ખાલી ઘરની બહાર નીકળી જવું છે. તો હવે આપણે એક રિપોર્ટ જોઈએ કે આપણે મુંબઈ જેવા સિટીમાં છીએ ને આપણને લાગે કે ટાઈમ નથી, રાઈટ? અને સ્વાભાવિક છે, ઘણા બધા ભક્તો વિરારથી લઈને ચર્ચગેટ સુધી કે આ બાજુ બદલાપુરથી લઈને CST સુધી બધા ભક્તો 2-2, 2.5 કલાકની વન સાઈડ જર્ની કરીને જોબ ઉપરને થાય છે. તો આપણે એક યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યો છે કે એવરેજ 18 વર્ષનો યુવક છે અને 90 વર્ષ સુધી જીવવાનો હોય, ફ્રોમ 18 to 90 years, તો એના લાઈફમાં 864 મંથ્સ રહે છે. થોડું ગભરાશું આપણે. 884 મહિના દિવસ નહીં જીવવાના છે. એનામાંથી સૌથી પ્યારી વસ્તુ આપણી એટલે મારી 288 મંથ્સ આપણા સ્લીપમાં જવાના છે. વર્ક અને સ્કૂલ, કામ પર જાય, ભણે, કોર્સિસ કરે, કોલેજમાં જશું, ભણશું, એનામાં 126 મહિના જવાના છે. ડ્રાઇવિંગ એક્સેપ્ટ ઓલા ઉપર 18 મહિના આપણા ડ્રાઇવિંગમાં જશે. ખાવા પીવામાં, જમાડવામાં 36 મહિના જશે. અમુક કામ એવા છે જે ગમતા ના હોય પણ કરવા પડે. ઓફિસથી ઘરે જઈએ ત્યારે કોથમીર લેતા જવાનું, બટાટા લેવાના, ઘરમાં રહીએ તો મેળો સાફ કરવાનો. અમુક સ્કેમ થાય આપણે યાર ઘરે રહીએ તો એ કામમાં આપણા 36 મહિના જવાના. બાથરૂમ હાઇજીન, શેવિંગ,
હેરકટ, નાવા ધોવામાં 27 મંથ્સ. બાકી રહ્યા આપણી પાસે 334 મંથ્સ. ગણીએ આપણે એ 344 મહિના આપણી પાસે બાકી રહેવાના છે જીવવાના. એનામાં 312 મહિના આપણી સ્ક્રીન ટાઈમ રહેવાની છે. ઠંડા પડી ગયા. આપણી પાસે ઇફેક્ટિવ જે જીવવાનો સમય હતો એ 344 મહિના. પણ આ રિસર્ચના હિસાબે એક એવરેજ માણસ 312 મહિના સુધી એનો ટાઈમ મેક્સિમમ સ્ક્રીન ઉપર કાઢવાનો છે. પ્રશ્ન છે કે સમય નથી કે સમય કાઢી નથી રહ્યા. આપણે આપણા ટાઈમનું મેનેજ કરવાનું છે. સ્ક્રીન ટાઈમ છે જે સૌથી મોટો આપણા માટે આજે ચેલેન્જિંગ પીરિયડ છે, જેનામાં આપણી આ તો 18 વર્ષ. હવે 18 વર્ષવાળા કેટલા છે અહીંયા? 30 તપાવી લીધું છે ઘણા લોકોએ, એટલે અમુક મન તો નીકળી ગયા, રાઈટ? તો હવે આપણે જાગૃત થવાની જરૂર છે કે ગુરુહરિનું જે મિશન ડબલ છે, આ નિષ્કામભાઈએ સૂત્ર આપ્યું છે, સ્ક્રીન ટાઈમ ટુ આપણે સેવા ટાઈમમાં આપણે આપણી જીવનને ટ્રાન્સફોર્મ કરવાની છે. ઇફેક્ટિવ ટાઈમ મેનેજ કરવાનું છે કે કઈ રીતે આપણે મિશન ડબલમાં આગળ સેવા કરવી છે, નિમિત્ત બનવું છે, તો ટાઈમ ટેબલ કેવી રીતના મેચ કરીએ. સૌથી બધાને એક નીતિશભાઈએ વાત કરી કે ઓફિસ છે, બધાને એક પ્રશ્ન છે કે ઓફિસમાં પણ આપણને ડેવલપ થવું છે, ત્યાં પણ કામ કરવું, ત્યાં પણ આપણને ડેડિકેશન આપવાનું છે. તો 30 મિનિટ્સ દિવસની ડેડિકેટેડલી આપણે 30 મિનિટ્સ એવો સમય કાઢીએ જ્યાં આપણે આપણા કામ માટે એફિશિયન્ટ થઈ શકીએ. AI લર્નિંગ, ડિજિટલ ડેવલપમેન્ટ, નેટવર્કિંગ માટે આપણે સમય આપીએ. આપણા ઓફિસમાં જે સિનિયર છે એ લોકો સાથે એક મેન્ટરશિપ માટે આપણે એની સાથે બેસીએ. તો કામમાં પણ ડેલી 30 મિનિટ્સ આપણે એવો કાઢીએ કે જ્યાં આપણે આપણું પર્સનલ ડેવલપમેન્ટ કરી શકીએ આપણા કામ માટે. ઘણા લોકોને લે ઓફ થાય, જોબમાંથી નીકળવાનું થાય, સેલેરીમાં આગળ પાછળ થઈ જાય. વર્ક ફ્રોમ હોમવાળા છે એ લોકો બહુ ધ્યાન રાખે કે જ્યારે 1 વર્ષ પછી રિપોર્ટ આવે તો એ લોકોનું એફિશિયન્સી ના દેખાય, કારણ કે લેપટોપમાં લોગિન કરીને પછી. તો આ બધી વસ્તુ કર્યા રહે ને પછી એમ કાર્યકર્તાઓ પાસે મેસેજ આવે કે અમારી પાસે જોબ નથી. પણ તમારે જ્યારે કંપની પગાર આપતી હતી તો આપણી એટલી જવાબદારી છે કે આપણે કામ માટે એટલી વફાદાર રહેવું પડે. બીજો છે ફેમિલીમાં ટાઈમ આપો. 30 થી 45 મિનિટ ફેમિલીને આપણે ડેલી ટાઈમ આપો છે. એમની સાથે ઘરમાં રહીએ એટલે એ લોકોના ઘરમાં જે પ્રોબ્લેમ્સ છે કે ઘરમાં જે વાતો છે કે એટલીસ્ટ આપણે એ લોકોને એડ્રેસ કરીએ, એ લોકોને આપણે સમજીએ, ટાઈમ આપીએ આપણા છોકરાઓને, પેરેન્ટ્સને, વાઈફને કે ચિલ્ડ્રન્સ લોકોને. ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. એ સમયે આપણા હાથમાં મોબાઈલ ના હોવો જોઈએ. રીલ્સ જોતાં જોતાં આપણે એ લોકોને ટાઈમ નથી આપવો. અને સત્સંગની વાત, આજે સભામાં શું વાત થઈ, આજે શિબિરમાં શું વાત થઈ, તો એ શિબિરની વાતોને, સત્સંગની વાતોને આપણે ફેમિલીમાં એક્સચેન્જ કરી, જેથી કરીને સત્સંગની વેલ્યુઝ ત્યાં પણ એડ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પર્સનલ. 45 થી 60 મિનિટ આપણે પોતપોતાના પર્સનલ સત્સંગ માટે, પર્સનલ ડેવલપમેન્ટ માટે આપણે ટાઈમ આપવો છે, જેનામાં 20 મિનિટ્સ નોન નેગોશિયેબલ આપણે પૂજા માટે, મોર્નિંગ પૂજા માટે સમય આપવો છે. આપણે પૂજા ખોલી અને આપણી, મારી વાત કરું, સવારના લેટ થાય એટલે પૂજામાં ખાલી ભગવાન પાથરી લઈએ, બધા બરાબર છે, ઠીક છે કરીને તિલક ચાંદો કરીને નીકળી જઈએ, રાઈટ? પછી આપણે કહીએ કે મારી કામની એફિશિયન્સી વધવી જોઈએ, મારા વિચાર થોડા સ્ટેબલ થવા જોઈએ, ગુસ્સો બહુ આવી જાય, ડીલો નથી થતી, આને ઘણા બધા વિચારો આવે. પણ 20 મિનિટ નોન નેગોશિયેબલ અગર ભગવાન સાથે આપણે વાત કરીએ કે એ જ સમય છે મારે ભગવાન સાથે સંબંધ બાંધવાનો, અને એ સંબંધ બાંધશું તો ભગવાન આખો દિવસ આપણા ક્રિયામાં આગળ ચાલશે. સ્મૃતિ અને ભજન, ટ્રાવેલ કરતા હો ત્યારે હેડફોનમાં તમે કથા વાર્તાને આપણે સાંભળી શકીએ. એ ટાઈમે પણ મોબાઈલમાં રીલ્સથી લઈને બધી વસ્તુઓ આપણે ઓછી જઈએ.
અને ડેલી આ નોન નેગોશિયેબલ લાસ્ટ કે બધા પોતપોતાની હેલ્થ ઉપર ધ્યાન આપીએ. એક્સરસાઇઝ, ફૂડ હેબિટ્સથી લઈને બધી વસ્તુ પર આપણે ફોકસ કરીએ. એન્ડ ધેન પ્લાન અ યુવા સેવા. 1.25 કલાક, 1 કલાક, 1.5 કલાક આપણે યુવા સેવા માટે સમય કાઢીએ. ઓફિસમાં જ કે સાંજના સમયે યુવકો સાથે આપણે વાત કરી લઈએ કે આજે તને મળવા આવવાનો છું, આપણે આજે મળીએ. તો એ પ્લાનિંગ આપણે સ્ટાર્ટિંગથી કરી રાખીએ. એવું ના કે આપણે ઘરે પહોંચી જઈએ, થાક્યા પહોંચ્યા અને પછી આપણે એ વસ્તુની દીકરાઓને ફોલોઅપ આપીએ. તો મુંબઈ જેવો ટાઈમ છે કે બધાને ટાઈમની સાનુકૂળતા ના પણ હોય, પણ પહેલાંથી જ પ્લાનિંગ કરીને જઈએ તો આપણે યુવકોની સેવામાં નિમિત્ત બની શકીશું. કાર્યકર્તાઓના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીએ. એ લોકોનું પર્સનલ યુવકો છે તો એ લોકોની પર્સનલ લાઈફમાં શું ચાલે છે, એ લોકોની એજ્યુકેશનમાં શું ચાલે છે, એને સ્પિરિચ્યુઅલી આપણે ડેવલપ કરી, એ લોકોની ફેમિલીમાં આપણે ઇન્વોલ્વમેન્ટ લઈએ. અને એ યુવકોને ભગવદી સંતો છે કે લીડર્સ છે એ લોકો સાથે આપણે મળાવીએ અને રેગ્યુલર આપણે ફોલોઅપ લેતા જઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ટાઈમ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ, પ્રાયોરિટી ઇઝ ધી પ્રોબ્લેમ. આપણે શું પ્રાયોરિટી કરીએ છીએ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો સરવાળે આપણે સમય કાઢીને વસ્તુ આપણને આ જ કરવાની છે. યુવકોને હૂફ અને પ્રેમ આપવાનું, સંતો સાથે મિત્રતા રાખવાની છે, પોતાનું ટાઈમ ટેબલ એક બેલેન્સ રાખવાનું છે અને વર્ક લાઈફ બેલેન્સ આપણે મેન્ટેન કરવાનું છે, જેથી કરીને આપણે સેવામાં ખરેખર નિમિત્ત બની શકીએ. એવા જ એક ટેકનિકથી જેમ હમણાં જુગલભાઈએ વાત કરી કે ન કેવળ બોમ્બેના પણ આખા હરિપ્રબોધમ સમાજના આપણા માટે જે ભગવતી માવતર છે એ આપણા સૌ માટે આદર્શ છે. કે ભક્તિપ્રિય સ્વામીજીની વાત તો આપણને સૌને ખબર જ છે, એમાં કોઈ વધારે વાત કરવાનું ન હોય, પણ એક પ્રસંગ ખાલી શેર કરવાનું મન થાય છે કે સુરતથી એ પોતે એકવાર ગાડીમાં બોમ્બે આવતા હતા. બપોરના જ નક્કી કરી નાખ્યું કે ઘાટકોપરમાં એક વિસ્તાર છે અસલ્ફા કરીને, મંગળવારની સભા થતી હોય. તો એમનું તો પ્લાનિંગ આપણને સૌને ખબર છે, અઠવાડિયા પહેલાં જ પ્લાન હોય કોના ઘરે ક્યારે જવાનું છે, કોને સેવામાં બોલાવવાના છે અને બધું XYZ. તો અસલ્ફાના દીકરાઓને એમને વાત કરી કે આજે સભામાં હું આવવાનો છું, કન્ફર્મ છે. અને બોમ્બેમાં જ્યારે 5 વાગે એક્સપેક્ટેડ હતા આવવાનું, પણ ટ્રાફિક આપણને ખ્યાલ છે, ટ્રાફિકના લીધે 7, 7:30 થઈ જાય છે. ત્યાંના જે કાર્યકર્તા છે, કદાચ જીતેનભાઈ કે કોઈ હશે, એમને પ્રાર્થના કરી હશે કે સ્વામી આજે આપણે બહુ થાકી ગયા છે, બહુ જ ટ્રાવેલ થયું છે, તો આપણે ન જઈએ તો સારું. એમ તો ભક્તિ સ્વામીને ડાયરેક્ટ ન કહેવાય, પણ છતાં પણ એમને હિંમત કરીને પ્રાર્થના કરી. અને ભક્તિ સ્વામીએ બી બહુ જાણે નક્કી કર્યું હોય કે ના મારે સેવામાં જવું જ છે, તો એમણે વાત કરી કે સ્વામીજીની તો આજ્ઞા છે કે સભામાં જવું એમ. એટલે જીતેનભાઈ આપણા સૌ વતી પ્રાર્થના પણ કરી કે જો આપની સભામાં જવાની જ અનુવૃત્તિ હોય, ઈચ્છા હોય, તો આપણે મલાડ છે કે કાંદિવલી છે કે આજુબાજુના વિસ્તારમાં આપણે જઈ આવીએ, જેને કરીને આપની જે ઈચ્છા છે સ્વામીજીની મરજીને ઓલું કરવાનું એ થઈ શકશે. પણ ભક્તિ સ્વામી કે ના મારે અસલ્ફા જવું છે, કેમ કે મેં દીકરાઓને કમિટમેન્ટ આપ્યું છે અને એ મારી રાહ જોવે છે. ને પછી 7, 7:30 વાગે મલાડથી નીકળે છે, ઘાટકોપર આવે છે, 9, 9:30 વાગે થાળ જલ્દીથી જમીને સભામાં જાય છે. સભામાં 10:30, 11 વાગે ત્યાંથી નીકળીને આપણે હોઈએ, આપણે ખાલી એક આ તો કમ્પેરિઝન ન હોય પણ આ વિચાર કરવા જેવી વાત છે કે મને બળ આપવા જેવી વાત છે કે 10:30, 11 વાગે બી જ્યારે ઘાટકોપરથી નીકળે છે ત્યારે સીધા મલાડ નથી આવતા, પણ વચ્ચે વિલે પાર્લેમાં 4-5 કાર્યકર્તાઓને મળવું હશે, કંઈક વાતો હશે, કંઈક ખાનગી હશે, એમને એક 10, 15, 20 મિનિટ સમય આપે છે અને પછી રાતના 1 વાગે એ પોતે ફ્લેટ પર આવીને એમનું જે પણ નિત્યક્રમ છે એ પર આવે છે. પણ કહેવાનો મતલબ છે કે આટલી બધી ઉંમર હોવા છતાં, આટલું બધું શરીરમાં થાક હોવા છતાં પણ એમને એ વસ્તુ વિચારી નથી કે એ જાણે એમને કોઈ વસ્તુ નક્કી કરી હોય અને પ્રબોધ સ્વામીજીના અર્થે એ જીવન જીવે છે અને આપણા માટે એક આદર્શ પૂરું પાડે છે. એવા તો એક આદર્શ છે અમારા ઘાટકોપરના છે અજયભાઈ પરમાર, એ પોતે અસલ્ફાના ત્યાં મુખ્ય લીડર છે. જે નકુલભાઈ વાત કરી કે પરિવારને સમય આપીએ છીએ, પરિવારને સમય આપવો છે, એમણે એક બહુ સ્માર્ટ અને પ્રેક્ટિકલ પ્લાનિંગ એ કર્યું કે એમને બધી જ સેવામાં એમના વાઈફને કહેતા કે ભાભીને ઇન્વોલ્વ કરી નાખ્યા, કે પછી યુવકોના ઘરે જાય તો એ ભાભીને સાથે લઈને જાય, જેને કરીને એમના મધર છે કે એમના સિસ્ટર છે, એ જે પણ ફિમેલ મેમ્બર્સ છે ઘરના, એમના સાથે એ ઓતપ્રોત થવા લાગ્યા. એનો ફાયદો એ થયો કે યુવક ન કેવળ સભામાં આવતો થયો, પણ એમના પરિવારના ભક્તો પણ એક આત્મીય પરિવાર તરીકે આપણી સાથે જોડાઈ ગયા. એના કરતાં આગળ જે વાત કરી ને કે પરિવારને રોજના 30-35 મિનિટ આપવાના છે, તો અજયભાઈને કંઈક સમય આપવો હોય, કંઈ વાત કરવી હોય તો ભાભીને ડાયરેક્ટ ફિલ્ડ પર બોલાવવાના હોય કે ત્યાં જ આવી જાઓ, આપણે ઓન ધ વે અથવા તો ત્યાં કોઈના ઘરે વાત કરી લેશું અને જે પણ છે આપણું એ વાત કરી લેશું એમ.
આપણે ખરેખર આ મિશન ડબલમાં નિમિત્ત થવું છે. સૌએ સંકલ્પ કરવો છે. તો આપણે ભક્તિપ્રિય સ્વામીજી, હરિપ્રિય સ્વામીજીને સંતોષ અને આ સભામાં પ્રત્યક્ષ ગુરુ હરિપ્રભુ સ્વામીજી પધાર્યા છે. તો એમની સામે આજે સૌ ભેગા મળીને આપણે આપણી જગ્યા પર ઊભા થઈને આપણે એક સંકલ્પ કરીએ, આપણે એક ઓથ લઈએ કે આપણે હવે મિશન ડબલમાં કઈ રીતે નિમિત્ત થવું છે, ને આપણે એમને એક વચન આપીએ કે મારે તમારી સેવામાં નિમિત્ત બનવું છે. તો આપણે સૌ બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જઈએ. આજે સંપૂર્ણ સ્વરૂપ નિષ્ઠાથી સંકલ્પ કરીએ છીએ કે મિશન ડબલમાં સર્વાંગી નિમિત્ત બનીને આપણા આત્માનો સંબંધ ગુરુ હરિ સાથે વધારવા અને સત્સંગ વિકાસના કાર્યમાં નિમિત્ત બનવા માટે હું સંકલ્પ કરું છું. યુવા સેવામાં ઉમંગ અને ઉત્સાહ દિન પ્રતિદિન ડબલ કરીશું. ભગવતી માવતર પૂજ્ય ભક્તિ સ્વામીજી અને હરિપ્રિય સ્વામીજીને ઓશિયાળા નહીં કરીએ. ભગવતી માવતર પૂજ્ય ભક્તિ સ્વામીજી અને હરિપ્રિય સ્વામીજીને ઓશિયાળા નહીં કરીએ. ગુરુ હરિની આજ્ઞા અને પ્રસન્નતા માટે જીવન સમર્પિત કરીશું. ગુરુહરિની આજ્ઞા અને પ્રસન્નતા માટે જીવન સમર્પિત કરીશું. આપણે બધા ભેગા મળીને મિશન ડબલ સફળ કરીશું. આપણે બધા ભેગા મળીને મિશન ડબલ સફળ કરીશું. સફળ કરીશું. સફળ કરીશું. સફળ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ. તાળીઓને પડી. ખરેખર જ્યારે વેનકુવરવાળા સ્મિતલભાઈનું પ્રેઝન્ટેશન ચાલતું હતું ને, વિડીયો ગૂઝબમ્સ આવતા હતા લિટરલી. કેટલા બધાના આવ્યા છે, રાઈટ? આપણે બધાને એવું ફીલ થતું હતું. એટલે મને તો એક વિચાર આવતો હતો ત્યારે કે ખરેખર પ્રભુસ્વામીના કાર્યમાં નિમિત્ત થવું હોય ને તો રોજ સવારે પૂજા કરતી વખતે પ્રાર્થનામાં એ સ્મિતલભાઈને યાદ રાખવાના, રાઈટ? અને પ્રાર્થના કરવાની કે એના હૃદયમાં જે આગ છે ગુરુને રાજી કરવાની મિશન ડબલ માટે, બધું જ છોડીને આટલા કિલોમીટરનું રોડ ટ્રાવેલિંગ કરીને આટલા વર્ષોથી કરે છે. તો ખરેખર આપણે આપણા ઘરની બહાર ના નીકળી શકીએ. એને આદર્શ રાખીને યાદ કરશું ને તોય મને એવું લાગે છે ભગવાન આપણને દોડવા માટે બળ આપશે. ખૂબ અદ્ભુત, મનનીય અને એકદમ પ્રેરક કહી શકાય, ઇન્સ્પિરેશનલ પ્રેઝન્ટેશન ગાટકોર મંડળે રજૂ કર્યું.